माताजी थे तो भले रे ओ ढोरे जगदम्बा रे लियो એક સ્તુતિ એટલે કે નાનકડી પ્રાર્થના બોલી અને પછી આપણે કાર્યક્રમ શરૂ કરીએ પરમાત્માને યાદ કરીને इतनी शक्ति हमें देना दाता मन का विश्वास कमजोर होना इतनी शक्ति हमें देना दाता मन का विश्वास कमजोर होना हम न सोचे हमें क्या मिला है हम ये सोचे किया क्या है अर्पण फूल खुशियों के बांटे सभी को सबका जीवन ही बन जाए मधुबन बैर होना किसी का किसी से भावना मन में अर्पण हो ने रिवाज पण अनोखा छे रसम अमारी अनोखी ने रिवाज पण अनोखा स्वागत में आपना शब्दों ज कंकु चोखा स्वागत में आपना शब्दों ज कंकु चोखा सौ प्रथम हूँ आदरणीय श्री डॉक्टर सी के गढ़वी साहब ने विनंती करीश के स्वागत प्रवचन करशे खूब गुजरात राज्य घણા લેક્ચરો આપ્યા અને ખૂબ બોલ્ડલી આપ્યા મેડિકલ કોલેજોમાં આપ્યા મોટી મોટી ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં આપ્યા પણ મને જે આનંદ આવ્યો નહોતો એવો આનંદ આજે મને દેખાઈ રહ્યો છે
જ્યારે ફૂલ એવું છે જ્યારે ફૂલ 2-4 હોય અને ફૂલ આખું ખેતર છવાઈ ગયું, તો જેમાં ફૂલ ખૂબ હોય, ખેતર છવાઈ ગયું હોય, એને બગીચો કહેવાય. એટલે આજે આ સાંભળવાનો બગીચો છે અને તમે બધા એના ફૂલ છો. 1672 1672 એટલે 400 વર્ષ પહેલા આ ગામમાં આપણા પૂર્વજ આવ્યા. વસવાટ તો નહોતો કર્યો પણ ગામ એમને મળ્યું. 100 વર્ષ પછી વસવાટ ચાલુ થયો. આજુબાજુના ગામોએ ઘણી જમીન લઈ લીધી, પણ આ ગામ મારું આપનું કહેવાનું એટલા માટે છે કે આ ગામ એટલું જૂની જાગીર છે. અને કોઈ મારવાડી બધા જ હશે. હું હિન્દીમાં કહેવા માંગતો નથી કારણ કે ગુજરાતીમાં પેલું થાય અપમાન થાય. બાકી હિન્દીમાં કહું, આ ગામની જાગીર એટલી જ જૂની છે જેટલી પેશવા અને પાછેટિયાની. સમજી લો, આડા બધા બેઠા છે. એટલે આ ગામ એટલું જૂનું છે, જૂની જાગીર 1672. અને પછી થોડું ડિસ્પ્યુટ થયું હતું એટલે ઔરંગઝેબે, મુગલ બાદશાહ ઔરંગઝેબે અને રેટિફાઈ કર્યું હતું કે તમારી જાગીર અમર છે, જાગીર આપવી કે નહીં, એ દિવાનને હક છે કે નહીં, એ ડિસ્પ્યુટ ઊભું થયું. એટલે આવું આ સુંદર ગામ સાંભળના, એની વનરાજી જુઓ, એની ખૂબસૂરતી જુઓ, અને એમાં બી એની ખૂબસૂરતી તમારા જેવા ફૂલોથી થાય છે, દીકરીઓ અને બેટીઓથી થાય છે. અને આજે મને આનંદ એ થાય છે કે સાબરડા ગામની સ્થાપના થયા પછી, અને મારી સાંભળવામાં કદાચ નથી પણ બીજાઓની બી આ પહેલો એવો પ્રસંગ છે કે જેમાં ઘણી ખરી દીકરીઓ અહીં છે. અમુક નથી આવી શકી અને હું બી મારી દીકરીઓ નથી આવી શકી, એનું કારણ એમની વ્યસ્તતા છે. પણ છતાં હું કહું કે આજે જે આનંદ મને આવ્યો છે બધી દીકરીઓને જોઈને આવ્યો છે. એટલે મારા મનમાં એક સંકલ્પ ઉઠ્યો. મેં કીધું આટલી બધી દીકરીઓ છે અને દીકરીઓને ઇન્વાઇટ કરવી, બોલાવવી, એમની સાથે ભોજન લેવું, એ બહુ જબરજસ્ત પુણ્ય કમાવાનું કામ છે. તમે કીધું હું બી કેમ લાવો ના લઉં, જો એગ્રી થાય તો બધા. એટલે થોડી વાત કરી આ લોકોએ. એટલે હું આપ બધાનો લાવો લેવા માંગુ છું અને મીઠો આવકાર આપવા માંગુ છું. અહીં તો સગવડ ઓછી છે એટલે નહીં, પણ મારા ફાર્મ ઉપર સાંજે આપ સૌને પધારવાનું આમંત્રણ છે. જે કોઈ પણ આવી શકે એ ચોક્કસ પધારજો. અમને ખૂબ હૃદયથી ઉમંગ આવશે. અને ભાઈઓ પણ પાછળ બહેનોની પાછળ આવી જ જાય. એટલે ભાઈઓને અલગ આપવાનું છે ને, આજે બહેનોનો દિવસ છે, પણ ભાઈઓને બી સાથે સાથે બહેનો સાથે તો અમને અનેરો આનંદ થશે. આ ફક્ત એવું નથી કે સાથે જમશું, પણ એક આનંદનો ક્ષણ લેવાનું મને બી મન થયું ને મારે બી આનંદ જવો જ જોઈએ ને. એટલે બધાને આમંત્રણ છે, જે કોઈ પણ આવી શકે એ આવજો. બપોરે 2 વાગે આપણી અહીં બસ આવશે અને એ બસમાં લગભગ 30-35 જણા આવશે અને બાકીના કાર લઈને. એટલે આપણી પોતાની બસ છે એટલે વાંધો નહીં. એટલે આવી રીતે આજનો પ્રસંગ સમાપન કરતા પહેલા મને પોતાને પણ આનંદ થાય કે મારી બહેનો સાથે, દીકરીઓ સાથે હું જમવાનું મેં લીધું. એ મારે લાવો લેવો જોઈએ. મને એવું લાગે છે કે તમે બધા એમાં એગ્રી થશો. થાવ છો ને એગ્રી? ઓકે, જેટલા એગ્રી થાય એટલે કહેજો, એટલે અમને ત્યાં વ્યવસ્થા કરવાનું મન થાય. હાથ ઊંચો કરો, ખબર પડે. હા, હાથ ઊંચો કરો પ્લીઝ. પણ હવે હું મુદ્દા ઉપર આવું. આજનો આ કાર્યક્રમ જે છે ને, એ જેમને મને કેવું આપણું સેન્સિટિવ જેને પણ વિચાર આવ્યો, 2-4 બહેનોને વિચાર આવ્યો તો એમાં મને કહેવામાં આવ્યું કે પ્રકાશ ને હસુ ને સજન થોડી ને અમારે સુરતીબા હેડ આજે સૌથી સિનિયર મોસ્ટ આ છે. અને એટલા માટે બધાએ આને સેલ્યુટ મારવી જોઈએ. આ ઉંમરે એટલું સ્ટેમિના સાથે 80 વર્ષ એને થઈ ગયા પણ આ સ્ટેમિના સાથે બેઠા. અને મારાથી આગળ છે. બીજી વસ્તુ એ મારાથી આગળ થોડી છે એટલે એની તાકાત હું બી ખેંચું છું થોડી. એટલે મારું બી બહુ શરીર સારું રહે. અને મારામાંથી ઘણી લગભગ 30% બચું ખેંચી જાય. હા, એ પાછું એવું છે.
એટલે એકબીજાને જોઈને હંમેશા સ્વસ્થ રહેવા મન થાય. આજે આ બધા આવ્યા, આટલી બધી દીકરીઓ અને ભાણેજીઓ અને બધા છે, એ ગામને પહેલી ખબર પડી કે કેટલી મોટી સંખ્યા છે. અને આ સંખ્યાનો સત્કાર કરવાનું માન સન્માન સાંભળાના ભાઈઓને મળે એનાથી વિશેષ શું જોઈએ? આ બહેનો, આ ફૂલો, આ દીકરીઓ જે તમારી એક એસેટ છે, એનું સત્કાર કરવાનો સાંભળાના ભાઈઓને ચાન્સ મળ્યો છે. એટલે એ બહુ મોટી ઘટના ઘટી છે. અને હું બી ઈચ્છું કે આપ સર્વે અહીંથી જે જઈને પોતાના સસુરાલ પક્ષમાં, પછી ભાણેજી હોય તો એના સસુરાલમાં જઈને સાંભળાના એમ્બેસેડર બની જજો. આ ગામની સુવાસને ત્યાં બી લઈ જજો, ત્યાં બી ફેલાવજો. મને એવું લાગે છે કે તમે બધા એગ્રી થશો એમાં, બરાબર? આ ગામની સુવાસ રમેશભાઈ તમે બધે ફેલાવશો. હવે પછી હું બોલવાનું મને બહુ ફાવતું નથી, એટલે હું મારું પ્રવચન ટૂંકાઈશ, પણ આપનું બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે અમને ચાન્સ મળ્યો આ સત્કાર સમારંભ યોજવાનો. અને ગામના યંગસ્ટર્સને ખાસ કરીને નામ તો નહીં આપું, પણ બધા યંગસ્ટર્સ, અમે સતીશ આવી ગયો ને ઘનશ્યામ આવી ગયો ને બધા આવી ગયા. અમે તો હવે લગભગ આઉટ કરી દીધા છે અમને તો, કે તમે બધા શાંતિથી આરામ કરો. એ બધાને હું ખૂબ ધન્યવાદ આપું છું. ને બહેનોએ આટલું ઓર્ગેનાઇઝ કરવા માટે બી ખૂબ ધન્યવાદ આપું. ફરી પાછા આપણે 2-4-5 વર્ષે મળીએ એવી મારી ઈચ્છા છે. અને જો એ ઈચ્છાને હું અમલમાં મૂકવા માંગુ છું, એટલે અહીં નહીં મળે તો હું ફાર્મ ઉપર કરીશ, પણ કરીશ ખરો. હા, કરીશ ખરો, ચોક્કસ. એટલે હવે પછી દેશ કલીપથી આપણે સાંજે મળીએ છીએ એ વિચાર સાથે. જે કોઈ પણ આવી શકે, કોઈને ઇમરજન્સી એક્સિડન્સીસ હોય તો ના આવી શકે, વાત જુદી છે, પણ બાકી જે કોઈ પણ આવી શકે એ આવવા તો એવું મારું મીઠું આમંત્રણ છે. જેને બહાર દૂર જવાનું છે એ બધાને પણ મીઠું આમંત્રણ છે. અને હું ઈચ્છું કે સાંજે ફરી પાછા આપણે આ લાવો લઈશું. વધારે નહીં કરતા હું વાણીને વિરામ આપું છું. ફરી પાછું આપનો આભાર માનું છું. અને ઈચ્છા રાખું કે આવા સમારોહ થતા રહે, કારવા ચાલતા રહે, તમે બધા સુખી થાઓ, સંપન્ન થાઓ, તમારા દીકરા દીકરીઓને ભણતર આપો. ખાસ કરીને અંગ્રેજી ભણાવજો, આ તમને કહી દીધું. બધા ગુજરાતીનો શોખ રાખે એનું કોઈ વેલ્યુ નથી ક્યાંય. તમારા છોકરાને જો 10 કિલોમીટર દૂર અંગ્રેજી સ્કૂલ હોય તો એમાં આ મારી એડવાઇસ છે. પછી ગુજરાતીમાં ના છૂટકે મોકલવા પડે, એ વાત જુદી. પણ બાકી સારું એજ્યુકેશન આપીને એમને તરતા મૂકી દેજો. મા બાપ તરીકે તમારે દીકરા દીકરીઓને કશું જ આપવાનું નથી. સારું ભણતર અને સારા સંસ્કાર આપવાના છે. બધું એ લોકો જાતે કરી લેશે. આ એક મંત્ર છે, જે મંત્રને તમે ગાંઠે બાંધો. છોકરાઓને, દીકરાઓને, દીકરીઓને સારા સંસ્કાર અને સારું ભણતર, અને પછી સારું ઘર તો ઓટોમેટિક મળે. આ વસ્તુ મળે એટલે એ છલાંગ મારશે પ્રગતિમાં આગળ. એટલે ફરી પાછો હું ઈચ્છા રાખું કે તમે બધા સાંભળાથી જ્યારે વિદાય લો ત્યારે એક એમ્બેસેડર તરીકે સાંભળાની સુવાસને તમારા ખિસ્સાઓમાં, સાડીમાં બાંધી અને લઈ જજો. અને જ્યાં તમે જાઓ ત્યાં સુવાસ ફેલાવો. વડીલ બોલી લે પછી નાનાએ બોલવાનું ન હોય. પણ આયોજકો એ છે વડીલથી ચાલુ કર્યું છે, નથી કર્યું. મારી સામે જે બેઠી છે દેવી સ્વરૂપ બહેનો, બધી બહેનો કે જે આટલી માતાજીઓ, આટલી દેવીઓ, આટલું આપણા કોઈ જગ્યાએ ક્યાંય આપણે સાથે જોઈ શકતા નથી. સાંભળા ગામ એ આપણા ગઢવી ગામમાં તો કદાચ બનાસકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને ગુજરાતમાં પહેલું તો બીજું છે. કુવામાં એક સંમેલન થયું, મહિલા સંમેલન, પણ દીકરી સંમેલન થયું હોય તો પહેલું ગામ કે જ્યાં ગામની દીકરીઓ આવી હોય. અને એક દીકરીઓ, એ બધી દીકરીઓ જ્યારે અહીંયા આવી એનો મને બધા જ્યારે મેસેજ મળ્યા જુનાગઢ હતા, એટલે મેં ત્યાં 4-5 મિત્રો કે જે રાજકારણ સાથે જોડાયેલા હોય એવાને વાત કરી અને કીધું કે આ તો અમલમાં મૂકવા જેવું છે. આ તો તમે જે છે ને સંકેત આપો, તમે રસ્તો બતાવ્યો છે અમારે પાલન કરવું. તો આપણી દીકરીઓએ રસ્તો બતાવ્યો છે આજના આધુનિક સમયમાં. આપણા સમયમાં ભયા જે 1672ની વાત કરી એ પછીનો પહેલું સંમેલન છે, સાચી વાત છે.
મને પણ યાદ નથી, કોઈને યાદ નથી. આમાં બેઠા એમાં કોઈને એવું નહીં હોય કે દીકરીઓ આવી રીતે મળી હોય, માતાજીના ગીત ગાવા, માતાજીની ચરજો ગાવા, માતાજીનું નામ લેવા, અને એ પણ ભાઈઓના વિકાસ માટે, ગામના વિકાસ માટે આવી રીતે જે કર્યો હતો કદાચ પહેલો પ્રસંગ. એટલે પહેલાં તો સૌને બધી જ કે બેન દીકરીઓ અહીંયા આવી છે, દરેકને ખૂબ ખૂબ અભિનંદન. ભૈયા જે એજ્યુકેશનની વાત કરી, ભૂતકાળમાં આપણે અહીંયા બેઠા છે જૂના વડીલો બહેનો બધાને, એ લોકોને ઘણી ઈચ્છાઓ હતી કે મારે ભણવું છે પણ ભણી નતા શકતા, કારણ કે એ ટાઈમના રિવાજ નહોતા. આજે સમય બદલાણો છે. આજે આપણે દીકરીઓને નહીં ભણાવીએ તો ચાલશે જ નહીં, દીકરીઓને ભણવું છે. ભૈયા જે એજ્યુકેશનની વાત કરી, ભૂતકાળમાં જે કંઈ બેઠા અહીંયા બેઠા છે, નૈનાબેન બેઠા છે, આજે હાઈકોર્ટના વકીલ છે. નૈનાબેન અને રંજનબેન ને વિમલાબેન સાથે, પણ નૈનાબેન ભણી છે કે આ નૈનાબેન રંજનબેન ના ભયાની દીકરીઓ છે. એક ભયાની દીકરીઓ છે મીનાબેન, આજે આખા વિશ્વ લેવલે કહીએ કે ઇન્ડિયા લેવલે બિઝનેસમાં આગળ છે. મહિલા દીકરી ધંધો કરતી હોય, વેપાર કરતી હોય, બિઝનેસ કર્યો હોય, કોઈ ઉદ્યોગ કરતો હોય, એવું આપણું ગામનું છે દીકરીઓ. આવી જ રીતે અત્યારે આ બધી દીકરીઓ છે વિદેશમાં ભણવા. ભયા જેમ ઇંગ્લિશની વાત કરી કે ઇંગ્લિશમાં ભણાવજો, ઇંગ્લિશમાં આપણી ઘણી દીકરીઓ વિદેશમાં છે, વિદેશમાં નોકરી પણ કરે છે. મુકેશભાઈની દીકરી એ હમણાં બેરિસ્ટર થઈ. બેરિસ્ટર, આપણે બેરિસ્ટર શબ્દ, હું તો વકીલ છું પણ મેં બેરિસ્ટર શબ્દ કોઈ હજુ સુધી ગુજરાતમાં કોઈ બેરિસ્ટર હોય જોયો નથી. ગાંધીજી બેરિસ્ટરનો અભ્યાસ કરવા માટે આફ્રિકા ગયા હતા, તો એ બેરિસ્ટરના સુપ્રીમ કોર્ટમાં જઈને કરે. અને એથી ગૌરવની વાત એ હતી, મેં એનો વિડીયો જોયો હતો, અહીંથી આપણે પ્રસારિત થયો હતો, કે એણે જ્યારે એની શપથવિધિ કરી ત્યારે આપણે સાડી પહેરી ગઈ હતી અને હાથમાં ગીતા લઈ ગઈ હતી. તો ગીતાજીના સોગંદ આપણા દેશની અંદર જે છે એને આપણી સંસ્કૃતિને ત્યાં પણ બતાવી છે. આવી જ રીતે ઘણી દીકરીઓ છે, બધાના નામ લઈએ તો આપણે જમવાનો ટાઈમે ના મળે ભાઈ, પણ આવી ઘણી દીકરીઓ. ભયા કીધું કે એની દીકરી આવી રીતે આવી નથી શકતી. મારા પણ મારી બે દીકરીઓ, મારા દીકરાની બે ડોટર છે, એ બંને ઓસ્ટ્રેલિયામાં ભણે. તો આવી રીતે આપણે પણ આપણી દીકરાઓ તો ભણે જ છે. દીકરાઓ તો માત્ર મારી ગમે ત્યાં પણ દીકરીને ભણશું, એ જો ભણશે તો એક દીકરી ભણશે તો આખું બે ગુણ છે એ સુધારે એવી વાત છે કે પોતાના માસ્તરને પણ અને પોતાના સાસરા પક્ષમાં છે ત્યાં જઈને પણ એને એજ્યુકેશન ઉપર રહેશે. તો આવી રીતે બધી દીકરીઓ ભણે. આજે બધી દીકરીઓ અહીંયા આવી છે. માતાજી એમને સુખી રાખે. માતાજી એમને બધાને જે છે આજે જે અહીંયા પ્રાર્થનાઓ કરી છે ભાઈઓના વિકાસ માટે, એ જ રીતે અમે આશીર્વાદ આપીએ કે બહેનોના કુટુંબમાં પણ એમનો પણ એવો નવો વિકાસ થાય અને ફરી પાછા ક્યારેક પણ પસંદ થાય એવી શુભેચ્છા સાથે. આટલી મોટી સંખ્યામાં દીકરીઓ અને નાની બાળકો. ઓકે, અહીં આજે આપણે ભેગા મળ્યા છીએ એ અતિ આનંદનું આજે આપણે લાવો લઈ રહ્યા છીએ. દીકરીઓ પોતે સંમેલન બોલાવશે એ કોન્સેપ્ટ રાજસ્થાન બાજુથી ચાલુ થયો છે એવું લાગે છે, અને એનો વળગાડ થોડો આપણી દીકરીઓને બી લાગ્યો છે. એ પણ ખૂબ સારી વાત છે, ખૂબ સારી વાત છે કે એટલા માટે એ વળગાડને લઈને આજે આપણે લગભગ મને લાગે 100થી વધારે આપણી બહેનો દીકરીઓ અહીંયા આગળ ભેગા મળ્યા છે અને આનંદની પળો આજે આપણે માણી રહ્યા છીએ. બીજું વધારે કહેવાનું બધું આપણે ભયાએ બધા કહી દીધું છે, પોપટેલ બધાએ, અને આપણે બધા આનંદ માનીએ છીએ. આ આનંદ આપણો બન્યો રહે અને વતનમાં જ્યારે પોતાના વતનની અંદર, પિયરની અંદર જ્યારે પોતાની બેટીઓ આવી, બહેનો આવી, એ એમનો જે ઉમળકો હોય છે એ તો ઘણી પુસ્તકોમાં અને આની અંદર સાહિત્યમાં લખેલો છે, પણ એ ખરેખર એમના દિલમાં હોય છે. એ એમને એમ કોઈ કવિએ બીજાએ લખ્યો નહીં હોય. એટલે આપણે સમજી શકીએ છીએ કે તમારો બધાનો ઉમળકો દિલનો એક પોતાના પિયરમાં આવીને એ લાગણી શું હશે એ તમે લોકો પોતે જ વ્યક્ત કરી શકો અથવા તમે પોતે માણી શકો. ભગવાન આપણને બધાને, માતાજી આપણને બધાને આ જ રીતે હળતા મળતા રાખે. એ લાગણીઓ અને આ ઉત્સાહ અને આ પ્રેમ અને આ આનંદ આપણે લેતા રહીએ અને વારંવાર મળતા રહીએ. અને એ સાથે આપણે બધાને ભગવાન ખૂબ સદબુદ્ધિ આપે, આપણને બધાને માતાજી બહુ સારું સ્વાસ્થ્ય રાખે, આપણી બધાની ઉન્નતિ થાય અને એકબીજાની હૂંફ સાથે અને એકબીજાના
એકબીજાને ગાઈડન્સ જેવું આપીને અને બધાનો ઉત્કર્ષ કરવા માટેની ભાવના લઈને સાથે ચાલીશું એ સાથે એટલા મારી અભ્યર્થના સાથે હું વિજ્ઞ છું. શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો યા દેવી સર્વભૂતેષુ શાંતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો. આજના આ રૂડા પ્રસંગે સાંભળા ગામે આપણી કુળદેવી ચાળામાના રાતી જગાના પ્રસંગે શક્તિ સ્વરૂપા સર્વ બહેનો દીકરીઓ અને ભાણીઓ તેમજ મારા ગામના આત્મીયજનો, આજનો પ્રસંગ એક ખૂબ રૂડો પ્રસંગ છે અને એ વિશેષ પ્રસંગ છે જેનું નામ ઇતિહાસમાં રહેશે અને એ યાદગીરી રહેશે. એના આભારી અમે તમામ દીકરીઓ, બહેનો અને ભાણેજીઓને છીએ કે આજે તમે તકલીફ વેઠીને પણ સાંભળા તમારી રીતે આયોજન કર્યું અને અહીંયા પધાર્યા. અને તમે બધા કોઈ સાસરેથી આવ્યા, કોઈ નોકરીથી આવ્યા, પણ તકલીફ લઈને બધા પધાર્યા. એ માટે અમે તમારા બધાના ઋણી છીએ. આ સંકલ્પ થવો એમાં મને માતાજીના કૃપા અને માતાજીના આશીર્વાદના દર્શન થયા છે એ તમે બધા જાણી શકો છો. એ અનુભૂતિનો વિષય છે, એ કોઈ વર્ણવાનો વિષય નથી. આજે જે ગામ હિલોળે ચડ્યું છે અને ગામના તમામ માણસોને જે હર્ષ અને જે ઉત્સાહ છે એ બધાના મોઢા ઉપર અંકિત થયેલો છે, જે આપણે વર્ષો સુધી એને વાગોળો રાખશે. આજે તમે બધા આવીને છે સામૂહિક પ્રાર્થના કરી છે, પોતાના ભાઈઓની, પોતાના પિતાઓની, પોતાના ભત્રીજાઓની જે પ્રાર્થના માતાજી આગળ કરી છે એના માટે અમે તમારા બધાના ઋણી છીએ અને તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે આ પ્રસંગ કરવા માટે અમારા સાંભળા ગામના કુટુંબીજનો એક સંપે થઈ તન મને ધનથી અમે બધું આયોજન કરેલું હતું. અને એમાં જે આયોજન કર્યું કે અમારી કોઈ દીકરીઓને કે અમારી બહેનોને કોઈ તકલીફ ના પડે, છતાં પણ કોઈ ક્ષતિ અમારાથી કોઈ ત્રુટિ થઈ ગઈ હોય તો આપણું ઘર સમજીને અમને ક્ષમા કરજો. અને ફરીથી હું તારે ટાઈમ નહીં લઈશ, તમે બધા અહીંયા પધાર્યા, આ પ્રસંગને રૂડો બનાવ્યો એ માટે અમે બધા તમારા ઋણી છીએ. અમે માતાજીના સદાય તમારા ઉપર આશીર્વાદ રહે, તમારી દિવસે દિવસે ઉન્નતિ થાય અને જે પ્રેમ અને જે સામ અને જે કરુણા તમે જે બતાવી છે ભાઈઓ ઉપર, સાંભળા કુટુંબ ઉપર, એ સદાય વરસાવતા રહેશો એવી પ્રાર્થના. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર વકીલ સાહેબ. હવે એને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગોનું બે શબ્દો યુવાનો તરફથી. હજુ યુવાન ગણાવું છું એ પણ સારું છે. વડીલોએ વાત કરી છે, સરસ સુંદર મજાનો આ કાર્યક્રમ છે. આપણે સૌ હવે આ વોટ્સએપ અને મીડિયાના માધ્યમથી એવું થયું છે કે મેસેજ પહોંચે તો આપણને એમ લાગે કે આપણે મળ્યા હતા હમણાં જ, અને એ રીતે દૂરીઓ વધતી જાય છે. પણ આ પ્રત્યક્ષ જે મુલાકાત થઈ છે આજે બેન, દીકરીઓ, ભુવાઓ, ભાણિયાઓ બધા, એ બહુ સુંદર મજાનો કાર્યક્રમ છે. સુખાકાએ કીધું ક્ષતિઓ રહી હશે આયોજનમાં કે કોઈ વ્યવસ્થામાં, આપ માફ કરજો. આપને માતાજીના આશીર્વાદ હંમેશા રહે, આપના આશીર્વાદ હંમેશા અમારી ઉપર રહે. અને છેલ્લે ભોજન મારા મહેશ કાકા તરફથી છે અને દીકરીને ગાય માથું મારીને ખાય. આપ સૌને આભાર. હવે અહીં આપણે સ્વાગત પ્રવચનનો દોર સમાપ્ત કરીએ છીએ અને આપણો જે મુખ્ય કાર્યક્રમ છે કે અમારા ભાઈઓના પરિવાર તરફથી આપને જે ફૂલની પાંખડી અમે આપીએ એ આપ સહર્ષ સ્વીકાર કરશો જ એવી અમને હૃદયમાં એમનાથી આપણે શરૂઆત કરીશું. અમારો બહેન દીકરીને બોલવું હોય તો મોટા ભાઈઓ, મારી કાકીઓ, રિસ્પેક્ટેડ ભુવાઓ, બધી નાની બહેનો, ભાઈ, ભત્રીજા બધાને ખૂબ આશીર્વાદ. એટલા માટે કહીશ કે આગળ દીકરીઓ આશીર્વાદ જ આપવાનું છે.
બીજું એવું કહેવામાં આવ્યું કે દીકરીઓ જાતે પોતે, આ છોરીઓ મારે સાચું કહેવાની ટેવ છે એટલે કહું છું કે દીકરીઓ પોતે જાતે સન્માન સ્વીકાર્યું, પણ અમે લોકોએ 6 વર્ષ રાહ જોઈ કે માણકાવાળા પાસેથી આપણા ગામવાળા શીખે અને દીકરીઓને બોલાવે, પણ ના બોલાય એટલે અમે જાતે આ દવા સ્વીકાર્યું. એટલે મને માફ કરજો, પણ આજે અમારું ખૂબ સરસ સ્વાગત કર્યું, અમને ખૂબ આવકાર્યા, એનું ખૂબ ખૂબ આનંદ છે અને મારી બધી દીકરીઓ તરફથી હજારો આશીર્વાદ છે. આ ખૂબ સાંભળ્યા, 1000 ગણી પ્રગતિ કરે, બધા ભાઈ ભત્રીજા ખૂબ સુખી થાય, ખૂબ લાંબુ આયુષ્ય તંદુરસ્તી મેળવે અને દરેક જગ્યાએ સક્સેસ થાય એવા અમારા બધાના આશીર્વાદ. જય હિન્દ. હવે આપણે વડીલ ભુવાઓનો સન્માનથી શરૂઆત કરીશું. આદરણીય પુરી ભુવા ખાણ ભાઈ વરુણભાઈ સ્વીકારશે. ફતુભાઈ, આદરણીય ફતુભાઈ ભેટ આપીને બધું આપણે બધાનો લે હા હા, અમારે મોટી બેન છે, બહુ કડક છે અને બધાને ધમકાવે. અમે પાછા બધું માનીએ છીએ. પોપટભાઈ મોમેન્ટો અર્પણ કરશે. આદરણીય અનોપ પાસા જેમને સુખદેવભાઈ મોમેન્ટો અર્પણ કરશે. આદરણીય નિર્મળાબેન બળવંતદાનજી પેશવા. આદરણીય ઉમિયા બાસા ગોપાળદાનજી ખાણ, એમણે શ્રી ગંગાદાનજી મોમેન્ટો અર્પણ કરશે. ઉષાબેન ગોપાળદાનજી ખાણ. અહીંયા જો બોલો પડે છે. ગીતાબેન વિષ્ણુદાનજી ખાન. પછી નામ બી તમે લેજો. મીનુબેન રાહુલજી અમદાવાદ. બેન અહીંયા જો, બેન અહીંયા જો, બેન આ બાજુ જો, એક સંદીપભાઈ. મનીષા ઉર્ફે બેબુબેન મનીષજી. ઝાખર નીતાબેન મુકેશકુમાર ઝાખર. નીતાબેન. હવે આદરણીય હમીરદાનજી પ્રતાપસિંહજી પરિવારની દીકરીઓ સજનભાઈ હિતેન્દ્રસિંહજી કુવાવા. કુસુમબેન પિયુષજી કુવાવા રાધનપુર.
રામસિંહજી પરિવારની દીકરીઓ જયંતિબેન ઘનશ્યામદાનજી ખાણ, હરિદાનજી, ચેતનાબેન નરેશદાનજી ખાણ, ચેતનાબેન નરી દેવરાસણ, ચકીબેન ધવલજી દેવરાસણ, ભાવનાબેન રાકેશજી દેવરાસણ, ભાવનાબેન રાકેશજી દેવરાસણ. હવે આદરણીય દેવીદાસ અરુણાબેન મનહરદાનજી થેરાસણા, અરુણા નીતિશાબેન વૈભવદાનજી, મનીષાબેન રાજેન્દ્રસિંહજી કુવાવા, સુનીતાબેન કિરણસિંહજી કંજેલી, પૂનમબેન તુષારજી દેવરાસણ, અમિતાબેન તુષારજી દેવરાસણ, રીટુબેન ધીરજી પાણવી, હવે આદરણીય જીવતદાનજી ના ઘરની દીકરીઓ ગીતા મહેન્દ્રદાનજી રમીલાબેન પેશવા, વર્ષાબેન પાણિયારી, વર્ષાબેન અલકાબેન ગોલ્ડી, કુવાવા, સુમનબેન કુવાવા, અને પેડા રૂપે પ્રસાદી જગદીશદાન કરણીદાનજી તરફથી છે. વસુબેન મનહરદાનજી, કોકિલાબેન મહેન્દ્રસિંહજી અને ભાવનાબેન વિક્રમદાનજી કુવાવા, ભૂપતદાનજી પેશવા, શાંતિબા ઘનશ્યામદાનજી, ગીતાબેન જયસિંહદાનજી ખાણ, ગીતાબેન ટીનાબેન સંજયદાનજી ગોરડી વાળા, રિંકુબેન શેણીદાનજી લોરવાના, દાનજી ગોરડી, વિમળાબેન હિતેન્દ્રસિંહજી પેશવા, વિમળાબેન હિતેન્દ્રદાનજી પેશવા, તરુણાબેન કૃણાલદાનજી દેવરાસણ, કોમલબેન પૃથ્વીદાનજી ગાંધીધામ, કોમલબેન. હવે આદરણીય જ્યોતિકાબેન પ્રહલાદદાનજી પેશવા, નીલમબેન રુદ્રદાન, જગુભાઈ આમ જોવો મને, જગુભાઈ આમ ધ્વનિબેન, હવે શંકરદાન, કોકિલાબેન દેવરાસણ, હિનાબેન રૂપાવટી, ઘરની દીકરીઓ ઇન્દુબેન ખેતદાનજી વડોદરા, મંજુબેન સનવાલા,
બેન ભિલોડા, જયબાલાબેન ભિલોડા, બેબીબેન કાંધેલી, માયાબેન સરવડી, કિશોરદાનજીના ઘરની દીકરીઓ જયાબેન મોહનદાસ, લેખુબેન ગોરડી, લેખુબેન ગોરડી, અલકાબેન ઝાખર, વર્ષાબેન કિશોરદાનજી વડગામડા, વર્ષાબેન કિશોરદાનજી વડગામડા, બેબીબેન કંજેલી, બેબી હંસીબા ભાણેજ પણિયારી, હંસીબા ભાણેજ પણિયારી, ચિક્કીબેન ભાણી, સતીશભાઈ પ્રમોદાબેન ભાણી, રિંકુબેન ભાણી, ફુલ્લા ભાણી, ફુલ્લાબેન, અંજુબેન ભાણી, સતીશભાઈ રિંકુ, સીટુ ભાણી, મિન્ટુ ભાણી, અંજુબેન ભાણી, મીઠાબેન ભાણી, પ્રકાશબેન ભાણી, સુભાષબા ભાણી, સુભાષબા, પુષ્પાબેન ભાણી, શીતલબેન ભાણી, જયાબેનની રિંકુ, રિંકુ દેવરાસણ, સાબરડાની નરેન છે અમને મોમેન્ટો આપેલ છે. જયદેવ કુમાર, દિવ્યા જયદેવ કુમાર, યશસ્વી કેતન કુમાર, યશસ્વી કેતન કુમાર,
आर्या केतन कुमार, फलक कुलदीप सिंह, कर्णिका कुलदीप सिंह, कर्णिका चलो पकड़ो हेलो रुनु दिनेश कुमार, रुनु रिया विकास भाई कुमार, यशस्वी विशाल, भेड़िया कुलदीप सिंह, रिया विक्रम सिंह, निविशा महेश कुमार, मेश्वा दिलीप कुमार, मेश्वा दिलीप कुमार, पूर्वा हितेश कुमार, भानु हितेश कुमार, चहल पुष्पराज। ભાઈઓ અમને કેમ નહીં એટલે ભાઈઓ બધા અહીં હાજર છે, જેને સગવડ હોય પ્રેમ ભાવથી હું આમંત્રણ આપું છું, જે કોઈ પણ આવી શકે એને આપજો। અને બીજું મારે મહત્વનું એ કહેવાનું છે, આજે સાંભળવાનો જે સંપ છે ને એવો મને યાદ નથી ક્યારે પણ હોય, એટલે આ સંપ બધા સાચવી રાખજો। આ સંપ બધા સાચવવાની યંગસ્ટર્સની જવાબદારી છે। થેન્ક યુ વેરી મચ। આ સમારંભ પૂરો થાય છે।